જિંદગી વિશે જણાવી દઈએ. થોડુંક તકલીફમાં છે, મુશ્કેલ કાઢી હાલે છે. મજૂરી કામકાજ કરીએ અને ખેતી કામકાજ હોય. તો આજે અમારે થોડો સમય એવો આવી ગયો ખરાબ, એટલે બધો સમય ખરાબ આવે, સમય થોડો ખરાબ આવે એટલે પરિસ્થિતિ એવી થઈ જાય કે કઈ દોડા દેખા નહીં. હા કે સાંજ પડી ગઈ, હવે સાંજ પડી ગઈ અને જો અંધારું થઈ ગયું છે. જય માતાજી બધા મિત્રોને, તો કેમ છો? સ્વાગત છે ફરી વાર નવા વિડીયો સાથે. તો બધા મજામાં છો? તો આજે અમારો ફેમિલી બ્લોગ ઘરેથી બ્લોગ છે અને આપણે ઘરે જોઈએ છે. આમ તો થોડુંક અમારી લાઈફ વિશે કે જિંદગી વિશે જણાવી દઈએ. થોડુંક તકલીફમાં છે, મુશ્કેલ કાઢી હાલે છે. મજૂરી કામકાજ કરીએ અને ખેતી કામકાજ હોય. તો આજે અમે માહી પ્રમાણે સાથે રવિવાર છે તેના કારણે કરે છે. ચલો માહી હાય કહી દો. બધા કે મજામાં? તું કયું ભણે હે? આપ થાકે કે કયું ભણે હે? એમ આપણા ગામનું નામ શું છે? તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ? અમારી બાલવાટિકામાં જાય એટલે પેલું નથી, મતલબ બાલવાટિકા છે ને પેલા બાળ મંદિરમાં છોકરા આગળ જાય એવું નવું અત્યારે સરકાર જે આવ્યું છે એ બાલવાટિકા કહેવામાં આવે. બાકી તમે પણ કહી દો. કેમ છો? મજામાં છો? કામકાજ આપણે શું કરીએ હતા? ખેતી. નિવ્યાસ પણ બીમાર થઈ ગયો. નિવ્યાસ પણ ઘરે કામકાજ હોય છે. બાકી માહિતી કરે એટલે બધા શું માહિતી કાઢો તો હા, ગુલ્ફીન ફેફસી માહિતી કાઢી હો. તો મારા જો મિત્રો વિડીયોમાં ને આપણે ફેમિલી બ્લોગ હાથે બ્લોગ હોય છે અને ખરાબ કહેતા જે તમે આગળ વિડીયો જો એમાં આ લોકોનો સપોર્ટ પણ સારો મળ્યો છે. પેલા લોકો જોઈએ મતલબ કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખે તમારો સપોર્ટ જોઈએ. આજે પણ અમે જતા બધા ખેતર જતા આમ તો નહીં તા બધા નવ્યાંશ હાય કહી દે. હાય. રિયા તો કહી દે હાય. કેમ છો? ચાલો મિત્રો બની રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. આપણે ચા બીજો મિલી હવે ચા મેળવાનો છે. કોણ મિલશે ચા? માહી તો તારા મેળવાનો છો તારે આવડે ને થાવ મેકીશ. વળી પાછો ગરમીની સિઝન આવી ગઈ છે એટલે વળી પાછી તડકો ઠંડી જતી રહે, ગરમી આવે અને પછી એટલો કંટાળો આવે ગરમી વાળો પંખા વગર રહીને મસ્ત મજાનો છાંયો હોય ને ઝાડનો એક આવો હોય ને તો ત્યાં બેઠા હોય મૂનમાં બે છાંયો હોય ને બેઠા. માહી આપણે તું કઈ શાળામાં ભણે છે? નામ બોલજે. ઉમદપુરા પ્રાથમિક શાળા. બધા કોણ ભણાવે છે? અને 1 થી 50 એકડે આવડે એમ બોલજે. બે બગડા કેટલો છે? હા બરાબર. ચોગડો 5 કેટલા થાય? પછી તગડો 9 તગડ નંબર 39. વાહ વાહ માહી વર્ષ થઈ ગયું. બાકી અને હવે માહી કાલથી વળી પછી રવિવાર એટલે કાલથી ભણવા સોમવારથી એટલે જોઈએ કે હવે પછી વેકેશન આવી જશે. માહી માર્ચ ને એપ્રિલમાં વેકેશન. ભાઈ કેટલા વાગ્યા આપીશું અને હવે કામ સકાય હોય ને બધે કામકાજ લાગશે. અહીંયા જો અમારા ગુંદી હતી આ ગોદી હવે ચોમાસામાં થઈ હોય ઉનાળો આવે એટલે કંઈક આવી થઈ જાય ને આ ગણજી છે એનો કંઈ સાહેબ પતંગ બધા ખરી ગયા. વિપરીત સમય બધું આવે ને ત્યારે બધે જો પતંગ ખરેરા. તો ચાલો મિત્રો હવે ચા બીજો મૂકો છે. માહીનો વારો છે. બનાવી રહેજો વિડીયો કન્ટિન્યુ રહેજો. ચાલો મિત્રો તમને આજે સરસ મજાનો પંખી બતાવી દઈએ કેટલા બધા હે. પછી ઘરની પાસે સરોવર હતું ને ખાલી થઈ જવા આવ્યું. બધું ખાલી થઈ ગયું આખું સરોવર હતું એટલું. તો અત્યારે હું નિવ્યાસ પર વાડી આવ્યા છે અને દાડો તો આથમી જ ગયો છે. તો સૂરજનારાયણ હવે તો શાખા શાખા દેખાય. બાકી અત્યારે
મારે થોડો સમય એવો આવી ગયો ખરાબ, એટલે બધો સમય ખરાબ આવે, સમય થોડો ખરાબ આવે એટલે પરિસ્થિતિ એવી થઈ જાય કે કંઈ વિડીયો ના દેખા નહીં. હા કે રાજુ પણ નિવેશ 2 દિવસ બીમાર હતો એટલે સમય અત્યારે થોડોક અમારો ખરાબ આવ્યો અને પરિસ્થિતિ થોડીક એવી ને ત્યારે ખૂબ વીક છે અમારી. તો નિવેશ માયો લાગે સૂરજનારાયણ પણ હાથમી છે જાય ઘરે. નિવેશ રહેતો નહીં, સાંજનો સમય છે ને દવા પાવાની છે, ખવડાવવા પીવડાવવા મગબગ લાગે છે. તો હવે 12 મહિનાનો હજુ થયો નથી. તમે સપોર્ટ કરતા જ તમારો સપોર્ટ ના કરીને અમારી પરિસ્થિતિ થોડી સુધરે. બાકી વાડી છે અમારે જોવા. આપણી વાડી છે, ખૂબ મોટી વાડી આમ તો. ચાલો ઘરે જાય નિવેશની દવા પીવડાવવાની છે. નિવેશ આગળ માહીનું જો લેસન ચાલુ થઈ ગયું. કાલે આજ રવિવાર છે, કાલે 6 વાગે એટલે જવાનું ફરવા, એટલે અમારે લેસન કરાવી છે. માહી બતાવો શું લખેલું છે, એટલે 5 લખવાનું હે. માહી અમારે લેસન કરેલી. હવે એકડો અગડો તંડી આવડે. બસ ભૂમિનું પણ લેસન ચાલુ. ચાલો મિત્રો હવે ને તો બારે પણ તમે બતાવો કે જો અંધારું થઈ ગયું હોય તો સાંજ પડી ગઈ. હવે સાંજ પડી ગઈ અને અહીંયા જો અંધારું થઈ ગયું છે. હા ખખડાયું હવે. હા થઈ જ લાગે નિવેશ મારે રોટલા બોટલા થઈ ગયા બધું અંધારું થઈ ગયું. અંધારું થઈ ગયું. હવે વારું પાણી કરી લઈએ. બાકી અંતરે વાગી જશે 7:30. ચાલો મિત્રો આપણે ને નાહી ધોઈને કમ્પ્લીટ પણ થઈ ગયા, કારણ કે નવાનું હતું નવાનું કાલ એટલે આજે નહીં રહ્યા ને ફ્રેશ થઈ ગયા. નિવેશે દવા પાઈ નાખી. બાકી હવે મળીશું આપણે નેક્સ્ટ ડે સાથે. જય માતાજી. બ્લોગ કેવો લાગ્યો આજનો જાણતો જાજો.